નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિલેશ મોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત સાથે દર વખતે આપણે અવનવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતી અને અવનવા પાકની એ માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેડૂત મિત્રો, અત્યારેના સમયગાળાની વાત કરીએ તો શિયાળુ સિઝન એ લગભગ પૂરી થવામાં છે. બધાના જે ચણા છે, ધાણા છે, જીરું છે, લગભગ એ પાક અવસ્થાએ આવી ગયા છે અને ઘણા જગ્યાએ તો હાર્વેસ્ટિંગ પણ ચાલુ થઈ ગયું છે. તો આ વર્ષે આપણે અત્યારે જે ફિલ્ડમાં બેઠા છીએ એ જીરુના પાકનું છે. આની અંદર તમે જોઈ શકો છો કે ખૂબ સારા પ્રમાણમાં એ દાણાની ભરચક દાણા એ આખા ખેતરની અંદર જોવા મળી રહ્યા છે. દાણાની ક્વોલિટી, સાઇઝ, કલર તમે જોઈ શકો છો, ખૂબ સારો છે. જીરું પણ તંદુરસ્ત એકદમ ઊભું છે. કોઈ પણ પ્રકારનો આની અંદર અત્યાર સુધી કોઈ વાંધો આવ્યો નથી. તો આ જીરાની અંદર આપણા ખેડૂત મિત્રોએ આમાં કેવી માવજત કરી છે, એમણે આમાં કેવા દવા ખાતરોના ઉપયોગ કર્યા છે અને એનાથી એમને કેવો ફાયદો થયો, એમને ખર્ચમાં કેવો ફાયદો થયો, એ આજે આપણે આ વિડીયોની અંદર ખેડૂત મિત્રો માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય લઈ એ વિડીયોમાં આગળ વધશું. તમારું પૂરેપૂરું નામ? મારું નામ વઘાસિયા વિપુલ હંસરાજભાઈ, ગામ આટકોટ. બરાબર. તાલુકો, જિલ્લો? તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર તમારો? મોબાઈલ નંબર 8780 666 300 પૂરા. ખૂબ સરસ. વિપુલભાઈ, તમે આ વર્ષે વાત કરીએ તો જીરાનું કેટલા વીઘાની અંદર વાવેતર છે? જીરાનું વાવેતર 18 વીઘામાં કરેલું. 18 વીઘાની અંદર જીરુનું વાવેતર છે. તો હવે આ જે જીરુનું અત્યારે આપણે જોઈએ છીએ કે લગભગ ટૂંક સમયમાં તમે આને કાઢી હાર્વેસ્ટિંગ ચાલુ થશે. 4-5 દિવસ પછી ઉપાડવાનું છે. બરાબર. હવે આમાં વાત કરીએ તો તમે જ્યારે વાવણી કરી તો કેવા બિયારણની પસંદગી કરી હતી? આમાં સર્ટિફાઈડ 4 નંબર વાવેલું છે. બરાબર. આમાં સર્ટિફાઈડ 4 જ છે, બિયારણ તો એક જ છે. બરાબર. વીઘે કેટલું બિયારણ? વીઘે 2.5 થી 3 કિલો. 2.5 થી 3 કિલોનું વાવેતર છે. ખૂબ સરસ. હવે વાવેતર સમયે જ્યારે તમે કેવા ખાતરોનો ઉપયોગ કર્યો છે? ખાતરમાં તો DAP નાખેલું છે અને સલ્ફર વાવેલું છે. બરાબર. કેટલા પાણીએ આમાં તમારે ઉગાવો જે છે આવી ગયેલો છે? આમાં તો ઉગાવો તો 2 પાણી જ આવી ગયો તો, ત્યાર પછી 2 પાણ આપેલા છે, કુલ 4 પાણ આપેલા છે. ઉગાવા સમયે મતલબ 4 પાણ તમે આપ્યા પિયત? ટોટલ 4 પાણ. બરાબર. ઉગાવ અને 4 પિયત પછી કેટલા પિયત આવ્યા છે? 4 પિયત પછી નથી પિયત આપ્યું જ નથી. 4 પિયતની અંદર જીરું કમ્પ્લીટ થઈ ગયું છે. ખૂબ સરસ. હવે ઉગી ગયા પછી આની અંદર કેવા દવા ખાતરો આવ્યા છે, જેમાં જે છંટકાવ આપણે જે ફૂગનાશકો હોય કે એવા તમે સુકારા માટે કેવા પગલાં ભરેલા હતા? ફૂગનાશકમાં તો પહેલાં તો ઝીંકના રાઉન્ડ લીધેલા છે. બરાબર. થાયોફેનેટ મિથાઇલના છે. અને છેલ્લે આ દાણા ભરાવવા માટે એક પાકવાનું આ માનો ને 1 મહિના દિવસ પહેલાં ફૂલ જેલના 2 રાઉન્ડ લીધેલા છે. બરાબર. 10 દિવસના ગાળે ફૂલ જેલના 2 રાઉન્ડ આમાંથી લીધા. તો આ ફૂલ જેલના તમે જે છંટકાવ કર્યા તો એનો તમને એની અંદર શું બેનિફિટ? ના, દાણો બહુ ભરાવદાર અને બહુ સારું છે. દાણા ખોટાય નથી પડેલા. નકર આ એક વરિયાળીમાં આટલા દાણા છે ને તો આમાં 3-4 તો ખોટા પડેલા હોય. બરાબર. તો આની અંદર તમને એનો ફૂલ જેલનો ફાયદો દેખાણો કે દાણા સંપૂર્ણ બધા એક સરખી ક્વોલિટીના છે, એક સરખા કદના છે, બંધારણ સારું છે, ખોટા દાણા નથી પડ્યા, બહુ ઓછા છે અને દાણો ભરાવદાર ને ચમકદાર થયો છે. તો આપણે એમાં વાત કરીએ તો તમે જેમાં જે છંટકાવ જ્યારે કર્યો ફૂલ જેલનો, તો આમાં તમને કેવો ફેરફાર, ફૂલમાં કેવો ફેરફાર લાગ્યો? ફૂલમાં ફૂલ ખરતું જ નથી અને ઝડપથી દાણો બને છે. ઝડપથી દાણો બને છે. ફ્લાવરિંગ ખરતું અટકે. ફૂલ જેલનો એક રાઉન્ડ આવે ને તો આમ ફૂલની આમ ડમર ચડી ગઈ હોય. બરાબર. એટલું બધું એમાં ફ્લાવરિંગ દેખાય છે. બરાબર. ખૂબ સરસ. હવે આની અંદર બીજી વાત કરીએ તો તમે સુકારાના કેવા પ્રશ્નો રહ્યા હતા જીરાની અંદર? સુકારામાં તો આમાં તો નથી જ રહ્યું. બીજા એક પડામાં છે, એ તો અમારી ભૂલને લીધે આવ્યું છે. બરાબર. ઉપર પાઈ દીધું એમાં. બરાબર. એ વધી જવાના કારણે જીરાની અંદર સુકારો હતો. ખાસ ખેડૂત મિત્રો એક નોંધ લેવા જેવી બાબત છે. ઘણા ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય છે કે એક તો આપણા આ વિસ્તારમાં એક મોટી એક ભૂલ એ થાય છે કે લાંબા ક્યારા બહુ હોય છે. ક્યારા લાંબા હોવાના કારણે જીરુને પાણી વધારે લાગતું હોય છે, જેથી સુકારાનો પ્રશ્ન આપણા વિસ્તારમાં આવવાનો વધારે પ્રશ્ન રહેશે. તમે કદાચ સુરેન્દ્રનગર વિસ્તારમાં જો ખેડૂત મિત્રો જતા હોય, ત્યાંના કોઈ ખેડૂત મિત્રો સંપર્કમાં હોય તો અવશ્ય એમને પાસેથી માહિતી લેવાનો પ્રયત્ન કરજો કે ત્યાં ટૂંકા ગાળાના ક્યારા હોય છે, જેથી જીરાની અંદર માપે પિયત મળી રહે અને કોઈ પણ સુકારાના પ્રશ્નો ઓછા આવતા હોય. તો એક આ ખાસ એક તકેદારી લેવા જેવી જીરાની અંદર બાબત છે. બીજું આપણે વાત કરીએ તો આમાં હવે આ વર્ષે તમને ઉત્પાદનની કેવી ગણતરી છે, કેવો ઉત્પાદન લેશે? ઉત્પાદન તો અત્યારે 10 મણની ધારણા છે. 10 મણની તમને આની અંદર અપેક્ષા છે. ખૂબ સરસ. જો કે જીરું જોતા લાગે પણ છે કે આમાંથી 10 મણીનો ઉતારો આરામથી એ આવી જશે.
જીરું પણ ખૂબ સારું એ તૈયાર થઈ ગયું છે. બીજી વાત કરવામાં આવે તો અન્ય પાકોમાં તમે શેનું વાવેતર કરેલું છે? અન્યમાં તો લસણ વાવેલું છે. બરાબર, લસણ છે. બીજું કોઈ? બસ બીજું કંઈ નહીં, જીરું ને લસણ જ. બરાબર. હવે આની અંદર તમે જીરું કાઢી અને શેનું વાવેતર કરવાના છે? નહીં, હવે કાંઈ નહીં, હવે તપવા દેવાનું, પછી ઓરવીન માંડવી વાવવાની. બરાબર, ખૂબ સરસ. 5મા મહિનામાં. ખૂબ સરસ. માંડવીનું વાવેતર તમે ઓરવીને અગાઉ કર્યું. બરાબર, સરસ. ખેડૂત મિત્રો, આ હતી આજના પાક વિશે જીરાની માહિતી. જે લગભગ ખેડૂત મિત્રો આપણા વિડીયો જોતો હોય એને ખ્યાલ જ છે કે ફૂલજેલ શું છે. જે આ વર્ષે જે ખેડૂત મિત્રોએ ફૂલજેલ વાપર્યું એ બધાને ખ્યાલ છે કે એના પરિણામો કેવા છે. ઓછા ખર્ચની અંદર સારું પરિણામ મેળવવું હોય તો ફૂલજેલના છંટકાવ જે છે ખેડૂત મિત્રો તમે અવશ્ય કરો, જેનાથી છોડની આખી દેહધાર્મિક ક્રિયા એ બદલાવે છે, છોડને પોષણ પૂરું પાડે છે, એમાં નવી ફૂટની સાથે નવું ફ્લાવરિંગ બેસાડે છે, જેથી ફ્લાવરિંગમાં પણ વધારો થાય છે અને ફૂલમાંથી ફળ બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે, જવણની પ્રક્રિયા ઝડપી થાય છે, જેથી દાણો એ સારી ક્વોલિટી, સાઇઝ અને કદવાળો બંધાય છે. તો ખેડૂત મિત્રો, જો તમે પણ જો ન વાપર્યું હોય તો અવશ્ય તમે પણ એક વખત ઉપયોગ કરી એનો જે છે ફાયદો એ મેળવી શકો છો. આપણો હેલ્પલાઇન નંબર છે 98 244 31 3 35 અને બીજો છે 97 257 45 71. આ નંબર ઉપર ફોન કરી તમે કોઈ પણ પાકની એ માહિતી એ મેળવી શકો છો. ખેડૂત મિત્રો, તમને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. વિપુલભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.